સમગ્ર મામલો એવો છે કે આ ચાણકપુરી સોસાયટી જ્યારે બની ત્યારે અહીંયા સ્કૂલની વ્યવસ્થા નથી. ત્યારે ચાણકપુરીના રહીશોએ ભેગા મળી અને ભાડાના મકાનમાં એક સ્કૂલની સ્થાપના કરી, સરકારી સ્કૂલની. અને એના પછી અહીંયા સરકારી જમીન પડી હતી. બધાએ એમ કીધું કે ભાઈ સરકારી જમીન છે તો આપણે અહીંયા મકાન બનાવીએ. તો એમને કાચા ઓરડા બનાવ્યા 3-4 અને કાચા ઓરડામાં 1 થી 5 ધોરણની સ્કૂલ ચાલુ કરી અને 1991થી આ સ્કૂલ ચાલે છે. એના પછી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 5 પાકા ઓરડા બનાવ્યા અને પાકા ઓરડામાં અત્યારે બાળકો 80 જેટલા બાળકો ભણી રહ્યા છે. એમાં ગરીબ, પછાત, આજે ઝૂંપડપટ્ટીના વિદ્યાર્થીઓ છે, આજુબાજુના જે ગરીબ માણસો ભણે છે, પછી રિમાન્ડ હોમના બાળકો પણ અહીંયા જ ભણી રહ્યા છે. આ બધા બાળકો જે ભણી રહ્યા છે તો અત્યારે જે સ્કૂલ બંધ કરવાની જે સાજિશ ચાલી રહી છે તો એમાં બધા જે વિદ્યાર્થીઓ છે એના ભવિષ્યનો પણ એક સવાલ ઊભો થયો છે. કારણ કે 1991થી આ ચાલતી જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાને 2002માં કલેક્ટરશ્રીએ એક હુકમ કરી અને આ જે સંસ્થા છે એ સંસ્થા સાથેની જમીન ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટ મહેસાણાને સોંપી દીધી છે. પણ એમાં જે ઠરાવ કરેલો, જે હુકમ કરેલો છે એમાં જે શરતો આપેલી છે 13, એમાં 13 શરતો જે છે કે ભાઈ તમારું બાંધકામ તાત્કાલિક 2 વર્ષમાં પૂરું કરવું, એના નકશા કલેક્ટર પાસે મંજૂર કરાવવા અને બીજી કેટલી બધી શરતો છે. એ શરતોનું પાલન આ ટ્રસ્ટે કર્યું નથી એટલે શરત ભંગમાં જાય છે અને શરત ભંગમાં જાય છે એટલે કોઈ પણ જાતના વળતર આપવા વગર આ જમીન સરકારે પરત લઈ લેવી જોઈએ. અને પરત લેવા મામલો જે થયો છે એના કારણે અમે કલેક્ટરશ્રીને પણ કાલે મળ્યા, ડીડીઓ સાહેબને પણ મળ્યા અને એમને અમે કીધું કે ભાઈ આ શરત ભંગના કારણે એનો હુકમ કરી અને આ જમીન છે એ સરકારી પરત લઈ લો અને શાળાને સોપરત કરી દો. જો એમને હયાધરણ આપી છે કે આ બાબતે અમે આગળ વધીશું. હવે શિક્ષણ અધિકારીએ એક પત્ર લખીને આચાર્યને કીધું છે કે તમે આ શાળા છે એ ખાનગી ટ્રસ્ટને સોંપવાની છે એટલે તમે વિદ્યાર્થીઓને બીજી જગ્યાએ એડજસ્ટ કરી બીજી સ્કૂલોમાં અને આ શાળા બંધ કરી અને એમનો કબજો આપી દો. તો હવે જે આવું થાય અને સ્કૂલ બંધ થાય તો વિદ્યાર્થીઓના ભવિષ્યનો એક મોટો પ્રશ્ન ઊભો થઈ શકે એમ છે. એના માટે ગઈકાલે અમે કલેક્ટરશ્રીને મુલાકાત કરી, ડીડીઓ સાહેબને મુલાકાત કરી અને એ લોકોએ હયાધરણ આપી છે કે ભાઈ આ બાબતે અમે આગળ કાર્યવાહી કરીશું. પણ જો કાર્યવાહી કરતો પણ આ જો સ્કૂલ બંધ કરવાની થશે તો અમે ધરણા કરીશું, કચેરીને ઘેરાવ કરીશું, આમંત્રણ ઉપવાસ કરવા પડશે કરીશું અને કોર્ટમાં જવું પડશે તો પણ અમે જઈશું. ચાણક્યપુરના તમામ રહીશું અને વિદ્યાર્થીના બાળકોના વાલીઓ બધા સવારે 7 વાગે સ્કૂલમાં આવ્યા હતા અને 17 જેટલા બાળકો આ સ્કૂલમાં એડમિશન લેવા માટે આવેલા વાલીઓ સાથે. અમે બેનને જ્યારે રૂબરૂ મુલાકાત કરી ત્યારે બેનને એમને સ્પષ્ટ એવું કીધું કે ડીપીઓશ્રીની સૂચના છે એટલે હું દાખલ કરી શકીશ નહીં. ત્યારબાદ તરત જ અમે ડીપીઓશ્રીને ફોન કરાવેલ તો ડીપીઓશ્રીએ પણ બેનને એવી સૂચના આપી કે હું તમને મોડા ઓફિસમાં આવીને ફોન કરું. હવે આ સ્કૂલની બેન અને ડીપીઓશ્રી 17 જેટલા બાળકોને એડમિશન આપતા નથી. એક બાજુ નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી ભણાવો, જ્યારે આ લોકો બાળકોને એડમિશન આપતા નથી તો આવા 17 બાળકો જે ગરીબ બાળકો છે એ જશે ક્યાં? ચાણક્યપુરી પ્રાથમિક શાળા હાલ બંધ કરવાનો કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી, પરંતુ આ સ્કૂલની જગ્યાના માલિકી હક બાબતે થોડોક વિવાદ ચાલે છે. આ સ્કૂલની મિલકત ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટ મહેસાણાની છે અને એમને એનો કબજો મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી અત્રે અરજીઓ કરેલ છે, વારંવાર અરજીઓ કરેલ છે. એના ભાગરૂપે જો ભવિષ્યની અંદર સ્કૂલ બંધ કરવાની થાય અથવા એમને કબજો આપવાનો થાય તો બાળકોનું શિક્ષણ બગડે નહીં, કોઈ બાળક ડ્રોપ આઉટ ન થાય એના ભાગરૂપે શાળામાં ભણતા કુલ 60 જેટલા બાળકોને કઈ સ્કૂલમાં પ્રવેશ આપી શકાય એ માટેનો એક સર્વે શાળાના શિક્ષકો કરી રહ્યા છે. આનાથી કોઈ વિશેષ નથી. હાલ સ્કૂલ બંધ કરવામાં આવેલ નથી. સંસ્થા અને શાળાના વાલીઓની આવતા બુધવારે એક મિટિંગનું પણ આયોજન કરેલ છે અને આ મિટિંગમાં ચર્ચાના અંતે સુખદ નિરાકરણ પણ આવશે.